ગોળી કોણે મારી? જે વ્યક્તિએ પહેલા પોતાને બચાવવા માટે ગોળી ચલાવી હતી એવો દાવો કર્યો, હવે એક ખાનસર સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો છે। 2 જૂનની રાત્રે પટનામાં ખાનસરની કોચિંગ બહાર ભારે હોબાળો થયો। આરોપ છે કે ટર્મિનલના કેટલાક લોકોએ ગાર્ડને માર માર્યો, પોસ્ટર બેનર ફાડી નાખ્યા, તોડફોડ કરી। ઘટના સ્થળે પહોંચેલા ખાનસરે દાવો કર્યો કે હુમલાખોરોને રોકવા માટે તેમણે સેલ્ફ ડિફેન્સમાં 8 થી 10 રાઉન્ડ ફાયરિંગના કર્યા। પરંતુ હવે મામલા એક નવો વળાંક લીધો છે। પોલીસે પહેલા જે બંને બોડીગાર્ડની ધરપકડ કરી હતી, હવે ખાનસર વિરુદ્ધ પણ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધવામાં આવ્યા છે। એફઆઈઆરમાં ખાનસરને નામજોગ આરોપી બતાવવામાં આવ્યા છે। ખાસ વાત એ પણ છે કે ખાનસર પહેલા પોલીસની પ્રશંસા કરતા હતા, તેઓ હવે કહી રહ્યા છે કે પોલીસ મોડી પહોંચી અને એના કારણે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કરવી પડી। તો સવાલ એ ખરેખર છે કે ગોળી મારી કોણે? સેલ્ફ ડિફેન્સ હતું કે પછી કાયદાનો ભંગ હતો? હવે આનો જવાબ તપાસ અને કોર્ટની કાર્યવાહી પછી સામે આવી શકે છે।